નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં જે વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2025માં લેવાયેલી છે તેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 15/4/2025ના રોજ લેવાયેલ છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. વિભાગ એમાં કુલ 16 પ્રશ્ન છે, જેમાં પ્રથમ પ્રશ્ન, ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? ઈસવીસન 1914માં. બીજો પ્રશ્ન, સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? હર્બર્ટ સ્પેન્સર. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે? અધ્યાપક. ચોથો પ્રશ્ન, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? સહજીવન. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? ગામડું. છઠ્ઠો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું છે? ટાલકોટ પાર્સન્સ. સાતમો પ્રશ્ન, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? ધ્યેય. આઠમો પ્રશ્ન, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવામાં આવે છે? સામાજિક આંતરક્રિયા. નવમો પ્રશ્ન, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? કુટુંબ. 10મો પ્રશ્ન, રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પડેલા નિયમો એટલે શું? કાયદા. 11મો પ્રશ્ન, સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? 1954માં. 12મો પ્રશ્ન, જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવે છે? ડૉક્ટર ધુરીએ. 13મો પ્રશ્ન, સામાજિક સંશોધનનું અંતિમ સોપાન કયું છે? સંશોધનના તારણો અને સામાન્યીકરણ. 14મો પ્રશ્ન, સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવામાં આવે છે? સર્વેક્ષણ. 15મો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. અને 16મો પ્રશ્ન, કયા આવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે? મૃદાવરણ. હવે વિભાગ બી, અત્યારે ખાલી પ્રશ્નપત્ર જોઈ લઈએ, પછી આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ બીમાં કુલ 8 પ્રશ્ન લખવાના છે, 8 માર્ક્સ. વિભાગ સી, જેમાં 10 પ્રશ્ન લખવાના છે, 20 માર્ક્સ, દરેક પ્રશ્નના 2 માર્ક્સ. વિભાગ ડી, કે જેમાં 7 પ્રશ્ન લખવાના છે, દરેક પ્રશ્નનો 3 માર્ક્સ, કુલ 21 માર્ક્સનો વિભાગ ડી. અને વિભાગ ઈ, કે જેમાં કુલ 3 પ્રશ્ન લખવાના છે, એક પ્રશ્નના 5 માર્ક્સ, કુલ વિભાગી 15 માર્ક્સનો, જેમાં છેલ્લો પ્રશ્ન કેસ સ્ટડીનો છે. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. વિભાગ બી, કુલ 8 પ્રશ્નો. 17મો પ્રશ્ન, ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? મુંબઈ યુનિવર્સિટી. 18મો પ્રશ્ન, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. 2 પદ્ધતિ, ઔપચારિક નિયંત્રણ અને અનૌપચારિક નિયંત્રણ. 19મો પ્રશ્ન, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? રાજ્ય સંસ્થા દ્વારા. 20મો પ્રશ્ન, સ્પર્ધાના પ્રકાર કેટલા છે? કયા કયા? 2 પ્રકાર છે, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. 21મો પ્રશ્ન, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? લોકશાહી અને સમાનતા ભર્યા. 22મો પ્રશ્ન, સમલોમ લગ્ન એટલે શું? જે લગ્ન પોતાના સમકક્ષ અથવા પોતાના જૂથમાંથી અથવા પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવામાં આવે તેને સમલોમ લગ્ન કહેવામાં આવે છે. 23મો પ્રશ્ન, સંશોધક પ્રશ્નાવલીનો ઉપયોગ કઈ 2 રીતે કરે છે? 1, રૂબરૂ અથવા હાથોહાથ પહોંચાડીને, અને બીજું ટપાલ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા. અને 24મો પ્રશ્ન, અવાજની તીવ્રતા માપવાના એકમને શું કહે છે? ડેસિબલ અથવા તો ડીબી. વિભાગ સી, કે જેમાં તમારા 10 પ્રશ્ન લખવાના છે, પ્રત્યેકના 2 માર્ક્સ. ભારતમાં સૌપ્રથમ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્યાં શરૂ થયો હતો? 1914માં મુંબઈ યુનિવર્સિટીમાં ડૉક્ટર પેટ્રિક ગિટ્સના અધ્યક્ષ સ્થાને. 26મો પ્રશ્ન, ઓગસ્ટ કોન્તે કઈ 2 ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે? પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. 27મો પ્રશ્ન, સમાજમાં કઈ સમાનતા અને વિભિન્નતા જોવા મળે છે? સમાજમાં દરેક લોકો માનવી તરીકે સમાનતા ધરાવે છે અને સ્ત્રી પુરુષમાં વિભિન્નતા જોવા મળે છે. શાળામાં બધા વિદ્યાર્થીઓ છે તે સમાનતા છે, અને કોઈ છોકરો છે, કોઈ છોકરી છે, કોઈ ધર્મ બધાના અલગ અલગ છે, દરેકની ઉંમર અલગ અલગ છે, દરેકની જ્ઞાતિ અલગ છે, તે વિવિધતા જોવા મળે છે. 28મો પ્રશ્ન, સમાજશાસ્ત્રીય રીતે સામાજિક સમૂહના લક્ષણો જણાવો. તો 4 લક્ષણો છે, 2 કે તેથી વધુ પક્ષો, સમાન હોવાની સભાનતા, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ અને સામાજિક આંતરક્રિયા.
29મો પ્રશ્ન, માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યા છે? તો કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા. 30મો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. તો સામાજિક દરજ્જાઓનો સમૂહ, સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને સામાજિક ધોરણો. 31મો પ્રશ્ન, સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય? બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજા પર માનસિક અને શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તેમજ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધવાનું શક્ય જ ન હોય ત્યારે તેને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. 32મો પ્રશ્ન, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા સાથી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 33મો પ્રશ્ન, માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 34મો પ્રશ્ન, ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ, બધી બાબતોનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. 35મો પ્રશ્ન, લગ્ન વય કેમ ઊંચી આવતી જાય છે? વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 36મો પ્રશ્ન, માહિતી એકત્રીકરણની મહત્વની પ્રયુક્તિઓ કઈ કઈ છે? તો સર્વેક્ષણ પદ્ધતિ, મુલાકાત પ્રયુક્તિ, પ્રશ્નાવલી પ્રયુક્તિ, નિરીક્ષણ પ્રયુક્તિ અને વ્યક્તિ તપાસ પદ્ધતિ. 37મો પ્રશ્ન, પ્રદૂષણના પ્રકારોના નામ લખો. તો હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ, અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રદૂષણ. 38મો પ્રશ્ન, ઓઝોન વાયુનું પડ શું કાર્ય કરે છે? આકાશમાં આવેલું ઓઝોન વાયુનું પડ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો કે જે જીવસૃષ્ટિમાં કેન્સર, ચામડીના રોગ પેદા કરે છે તેને શોષી લે છે, જેથી સૂર્યના પ્રખર કિરણોથી જીવસૃષ્ટિને રક્ષણ મળે છે. વિભાગ ડી, કોઈ પણ 7 પ્રશ્નના જવાબ આપવાના છે. એક પ્રશ્નના 3 માર્ક્સ. ટૂંક નોંધ લખો. ઓગસ્ટ કોન્ત. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 40મો પ્રશ્ન, સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. એકતાલીસમો પ્રશ્ન, સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. લક્ષણમાં વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. 42મો પ્રશ્ન, બે દેશો વચ્ચેનું યુદ્ધ કયા પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે તે જણાવી આંતરક્રિયા વિશે સમજાવો. તો બે દેશો વચ્ચેનું યુદ્ધ એ સંપૂર્ણ સંઘર્ષ પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે. 43મો પ્રશ્ન, સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો. તો સાર્વત્રિકતા, માત્રામાં તફાવત, દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. 44મો પ્રશ્ન, કુટુંબને સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ સાથી ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. પિસ્તાલીસમો પ્રશ્ન, જ્ઞાન, માન્યતાઓ, કાયદાઓ, રિવાજો, ભૌતિક વસ્તુઓ અને જીવન જીવવાની રીતને શું કહેવામાં આવે છે તે જણાવી તેના લક્ષણો વિસ્તારથી સમજાવો. તો તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. તેના લક્ષણો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. છેતાલીસમો પ્રશ્ન કેસ સ્ટડીનો છે. નીચે આપેલો ફકરો વાંચી નીચે આપેલા 3 પ્રશ્નોના ઉત્તર આપો. પેરેગ્રાફ વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન, પાયાની સાર્વત્રિક સામાજિક સંસ્થા કઈ છે? કુટુંબ. બીજો પ્રશ્ન, કદના આધારે કુટુંબના કેટલા પ્રકારો પડે છે? 2, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. અને ત્રીજો પ્રશ્ન, કયા પરિબળોને પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તનો આવેલા છે? તો જેમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શિક્ષણ અને સંચાર માધ્યમોના પરિણામે. 47મો પ્રશ્ન, પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ જણાવો. વાંચી લેજો. અને 48મો પ્રશ્ન, પ્રદૂષણના કોઈપણ 2 પ્રકારો સમજાવો. વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ, અવાજ, ધ્વનિનું પ્રદૂષણ. તમે કોઈ પણ 2 સમજાવો તો ચાલે.
અને કિરણોત્સર્ગ પ્રદૂષણ, રેડિયો એક્ટિવ પોલ્યુશન. વિભાગી કુલ 3 પ્રશ્નના જવાબ લખવાના છે, પ્રત્યેકના 5 માર્ક્સ. 49મો પ્રશ્ન, સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. પચાસમો પ્રશ્ન, ટાલકોટ પાર્સન્સનું AGIL મોડેલ સમજાવો. એકાવનમો પ્રશ્ન, સામાજિક સંસ્થા તરીકે લગ્નના પ્રકારો સવિસ્તાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 52મો પ્રશ્ન, સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરો. 3 હેતુઓ છે: હકીકતોની શોધ અને ચકાસણી, હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો અને વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો. કેસ સ્ટડીનો પ્રશ્ન, પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. WWFનું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ. WWFના અહેવાલ અનુસાર પ્રત્યેક 10 વર્ષમાં કેટલા ટકા બરફની ચાદર પીગળી રહી છે? 9.6% દરથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.